તમારો ભાઈ આવી ગયો તરણેતરનો મેળો કરવા. હા તો આજ જવાનું હતું તરણેતરનો મેળો કરવા. તમે જોઈ શકો અમારો પૂરેપૂરો સ્ટાફ આવી ગયો ને જવાનું તો સ્કોર્પિયો નામ નથી બોલતો આવતું લેવા છે કીધું આન ગોઠવી ગયા ગાડીમાં. અમને આવતી માફિયાની ફિલિંગ, કારણ કે સ્કોર્પિયો હતો ને ચડી ગયા, આવ્યો ને ક્યારે આવ્યો ઉતરી ગયા ખબર જ ન પડી. અને કરી નાખ્યું ફૂડ ઓફરિંગ, પાણા પથ્થર ઝાડ ખીણ હોરા થતા ઠાકર ભરાયા ભોગ્યા ભાઈ. મસ્ત જોક મારા. અને પછી આવી ગયું થોડું કામ, એટલે ગાડીને ઘડી કાપી દીધો પોરો. શું કામ આવી ગયું છે તમને સમજાઈ ગયું હશે. અને પછી મેં પૂછ્યું વિનુભાઈને, કીધું ઓફ રોડિંગમાં કેવી મજા આવી. વિનુભાઈ કે તે તો આજ ક્રિયા વાળી કરી હો, કારણ કે ગૂગલ મેપ મારા ફોનમાં ચાલુ હતો, મારાથી ભૂલથી ફોર વ્હીલના બદલે ડમ્પરનો માર્ગ સિલેક્ટ કરી. અને પછી અમે આવી ગયા તરણેતરના પાપનાશ ઠાકર દ્વારે. અને કરીને કે ઠાકર દાદાને દર્શન, ને પછી લીધા બાપુના આશીર્વાદ. ને બાપુ કે આવો આપણે ઓફિસમાં બેસી. અને અમે આવી ગયા ઓફિસમાં. અને પછી બાપુએ અમને અહીંના ઇતિહાસ વિશે વાત કરી, પોતાના જીવન વિશે વાત કરી, અને અમને ઘણી બધી શીખ આપી. હકીકતમાં મારા મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયા. તો હકીકતમાં કહું છું, બહુ તપોબળ વાળી જગ્યા છે. તમે ક્યારે પણ તરણેતર બાજુ આવો એટલે અવશ્ય મુલાકાત લેજો. અને પછી અમે લઈ લીધી પ્રસાદી ને ઉપડી ગયા મેળા બાજુ. બાકીનો વ્લોગ પાર્ટ 2 માં આવશે.